જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. થંબનેલ અને ટાઇટલમાં તમે જોઈ લીધું હશે કે આપણી બ્લોગમાં શું રહેવાનું છે. ને આજે છે આપણી ફર્સ્ટ મોટી બ્લોગ આ ચેનલ ઉપર. મિની બ્લોગ તો રોજ બનાવું છું, પણ આ છે આપણી ફર્સ્ટ મિની બ્લોગ, મોટી બ્લોગ સોરી. તો આજે આપણે જવાના છીએ કબરા મોગલધામ ફેમિલી સાથે. તો બહુ મજા આવશે, તમે વિડીયો એન્ડ સુધી જોજો. હમણાં આપણને લેટ થાય તો આપણે પહેલા નીકળી જઈએ, પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરી નાખીએ આપણો. તો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. તો આપણા થોડાક ચંપલ ખરાબ થઈ ગયા છે, તો આપણે એને કપડાથી પહેલાં સાફ કરવું પડશે. તો સાફ કરી લઈએ જલ્દી પહેલાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી, ને આપણી ફેમિલી આગળ થઈ ગઈ છે હમણાં. તો જલ્દી ચાલો આપણે હાલીએ. તો આપણી ફેમિલી આગળ થઈ ગઈ છે, તો આપણે આ ઇકો ગાડીમાં જશું. તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ, હજી આપણને બીજી ફેમિલીની પણ આગળ લેવાનું છે. તો ફાઇનલી બધા ગાડીમાં આપણે બધા આવી ગયા છીએ. તો હવે આપણો સફર ચાલુ થઈ ગયો છે. તો આપણે હમણાં ટોલ નાકે પહોંચી આવ્યા છીએ. તો ટોલ ભરાઈ ગયો છે ને આપણે પાછળ આપણે રસ્તે ચડી ગયા છીએ. અને આ મારા ભાણેજને તો આ ગાડીમાં જ નીંદર આવી ગઈ છે, તો વાંધો નથી, આ હવે તોફાન નહીં કરે આટલું. તો ભાઈ તો આપણે પહેલાં ગોવર્ધન પર્વત આવ્યા છીએ. હવે હું મારો ફર્સ્ટ ટાઈમ, મને નથી ખબર. તો મેઇન ગેટ કરીને તો આપણે પહોંચી આવ્યા છીએ. ને આજે છે ગુરુ પૂર્ણિમા, તો આજે પબ્લિક પણ ઘણી છે. તો આપણે અહીંયા ચપ્પલ ઉતારી નાખી, બધાને અહીંયા ચપ્પલ ઉતારવાની છે. ને પબ્લિક તો ઘણી સારી જ છે. તો આપણને અહીંયાથી ઉપર જવાનું છે, આ સીડીઓથી ઉપર છે કૃષ્ણ ભગવાનજીનું મંદિર. તો ચાલો ફાઇનલી આપણી બધી સીડીઓ ચડી લીધી છે, ને આપણે ઉપર આવી ગયા છીએ. ને આપણે દર્શન કરી લઈએ. ઘણી પબ્લિક છે અહીંયા, તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં. હું પ્રાર્થના કરું છું ભગવાન કરીને કે તમે મારો વિડીયો એન્ડ સુધી જુઓ, સબસ્ક્રાઈબ પણ કરી નાખો. ભગવાન તમને હરેક પલ ખુશ રાખે. તો આપણે દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લીધું હશે. તો આ પાછળનો આપણો મંદિરનો ભાગ છે, તમે જોઈ શકો છો. તો દર્શન કરી લીધા છે, તો હવે આપણે નીચે ઉતરીએ છીએ. તો આપણે જલ્દીથી નીચે ઉતરી જઈએ. આપણે હવે નીચે આવી ગયા છીએ ને તમે બધું જોઈ શકો છો. ઘણું જ મસ્ત લાગે છે આ બધું. ના સાઈડ તો ઘણી બધી ગાડીઓ પડી છે રંગબેરંગી. તો બધું જોઈને આપણે આવી ગયા છીએ આપણી પાર્કિંગ કરીને. આપણી ગાડી ક્યાં ગઈ આપણને જ નથી ખબર. તો હમણાં ઘણી જ ગરમી થાય રહી આપણને. તો આવી ગયા છીએ આપણે શેરડીનો રસ પીવા. તો શેરડીનો રસ આપણને મળી ગયો છે. ને આ તમે જોઈ શકો છો 8,000ના ચશ્મા. આપણી બધી ફેમિલી હવે આવી ગઈ છે. તો ફાઇનલી આપણે મોગલધામ કબરાઓ પહોંચી આવ્યા છીએ. અને આ છે આપણી દિવ્યાબેન. તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ મોગલધામ કબરાઓ. ચાલો આપણે પહેલા જઈએ. તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો આ મંદિર, ને આજે જેટલી પબ્લિક હોવી જોઈએ એટલે છે નહીં અહીંયા પબ્લિક. તો પ્રસાદ આપણને મળી ગયો છે, અને મિત્રએ પણ આપણો પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ લઈને આપણે હવે આવી ગયા છીએ બજારમાં થોડું ફરવા માટે. થોડીક હજી ભૂખ લાગી હતી, તો હમણાં આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો ખાઈ લઈએ આપણે જલ્દી પાણીપુરી. ને આપણી આવી ગઈ છે પાણીપુરી. પાણીપુરી ખાઈને આવે આપણે પી લઈએ જ્યુસ, ગરમી ઘણી છે. તો હવે બધા દર્શન પણ થઈ ગયા છે, ને હવે પેટ પૂજા પણ થઈ ગઈ છે આપણી. ગરમી બહુ જ છે અહીંયા. હવે આપણે જલ્દી નીકળશું અહીંયાથી. તો પાછા આપણે બધા આવી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા છીએ. જલ્દી હવે આપણે નીકળશું આશાપુરા ટેકરી. તો ચાલો. તો આપણે ચડી ગયા છીએ હવે રસ્તે, અને હવે આપણે જઈ રહ્યા છીએ આશાપુરા ટેકરી. તમને બહુ મજા આવશે ત્યાં, તો એન્ડ સુધી વિડીયો જોજો. તો આપણે મંદિરના મેઇન રસ્તે ચડી ગયા છીએ. ત્યાં તમે બોર્ડ જોઈ શકો છો, આશાપુરા મંદિર જવાનો રસ્તો. તો હમણાં આવી ગયા છે ફાટક. તો હમણાં કોઈ ટ્રેન તો નહીં આવે એટલે વાંધો નથી આપણને. આ તમે જે સામે પહાડ જોઈ રહ્યા છો, આપણે ત્યાં જવાનું છે. તો આપણે જલ્દી પહોંચી જઈએ. ત્યાં જ છે આશાપુરા માનું મંદિર. તો આપણે હવે બાજુમાં તો પહોંચી આવ્યા છીએ, આપણને હમણાં અહીંયાથી હવે ચડવાનું છે ઉપર. તો જલ્દી આપણે પહેલા વિડીયોને ભગાડી. આપણે પહોંચ્યા છીએ હવે ઉપર. પાર્કિંગ અહીંયા જોઈ શકો છો તમે. પબ્લિક પણ સારી છે અહીંયા તો, અને ઘણો જ ઉપર છે આ મંદિર. તો હવે આપણે આવી ગયા છીએ મંદિરમાં, અને ઘણા પબ્લિક પણ છે અહીંયા. તો સારી પબ્લિક છે અહીંયા. તો આપણે હવે દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા છે, તો હવે આપણે આજુબાજુ ફરી લઈએ. શું નજારો છે તમે નજારો પણ જોઈ શકો છો. અહીંયાનો નજારો ઘણો જ સારો દેખાયો. ઘણો જ મતલબ ઘણો જ. તો બધો આપણો જોઈ લીધો છે, ને આગળ આવી ગયા છે. તો અહીંયા તમે આ જોઈ શકો છો શું બનાવટ છે અહીંયા. તો અંદર એક માતાજીનું મંદિર છે. તો હવે આપણે કંઈક અલગ જ જગ્યા પહોંચી આવ્યા છીએ. તમે આ જોઈ શકો છો. અને અહીંયાથી તો નજારો શું લાગેલો, વાહ મસ્ત નજારો દેખાડો. તમે આ જો આપણે અહીંયા આ રસ્તેથી આવ્યા હતા હમણાં. ઘણો જ આ ડેન્જર રસ્તો છે. તમે આવો ધ્યાન રાખજો ક્યારેક પણ, જ્યારે પણ આવો ને ધ્યાન રાખજો જરાક. અને આ તમે આખો વ્યૂ જોવો, શું વ્યૂ દેખાડ્યો, મસ્ત મજાનો વ્યૂ, વાહ આવો ક્યાંય જોયો જ નથી મેં હજી સુધી. તો મસ્ત વ્યૂ. આ મોન્સૂનમાં આ બધું લીલોતરી થઈ જાય ને મસ્ત વ્યૂ દેખાય આ બધું. તો આપણે હવે અહીંયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બધો વ્યૂ જોઈ શકો છો, મસ્ત નજારો દેખાડ્યો અહીંયા. ઘણો જ ઉપર છીએ આપણે હમણાં. તો આખી ફેમિલી હવે બધી ગાડીમાં બેસી ગઈ છે. તો આપણે અહીંયાથી હવે પાછા નીચે ઉતરીએ છીએ.
હવે આપણે જઈ રહ્યા છીએ આપણા પાછા ઘરે. હવે સાંજ થઈ ગઈ છે, ચડી ગયા છે આપણા રસ્તે. તો હવે આપણે મળીએ હવે ઘરે સીધા. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છે ઘરે ને ઘણા જ થાકી ગયા. ઘણા એટલે ઘણા જ થાકી ગયા. કાંઈ કરવાનું મન નથી થતું. હવે સીધો સુવાનું મન થાય. હાથ દુખી રહ્યો. હવે હાથ પકડી પકડીને ઘણો દુખી આવ્યો. હાથ આમ કાંઈ કહી નથી શકતો એટલો હાથ દુખી આવ્યો આપણો. તો એડિટિંગ પણ આ વિડીયોની કાલે જ કરીશું. અને વિડીયો તમને સારો લાગવો હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને પંખો ચાલુ નથી એટલે આ પણ મચ્છર પણ આવી ગયા. તો બસ આપણે હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયોમાં તમારો સપોર્ટ જરૂર દેખાડજો. એકવાર શેર કરી નાખજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને વિડીયો કેવી લાગી, સારી લાગી, ખરાબ લાગી, જરૂર કહેજો. આ ચેનલ ઉપર આપણી ફર્સ્ટ મોટી વ્લોગ હતી અને થોડી કાંઈ ભૂલચોક થઈ ગયો તો માફ કરી નાખજો. અને તમે મારા જ છો એટલે મને માફ કરી દેજો, મને ખબર છે. તો બસ આપણે હવે મળીએ બીજી વિડીયોમાં. અને સેહતનું ધ્યાન રાખજો પોતાની. તો આપણે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો બાય.